Audio Jungle. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારા બધાનું આજના મારા એક નવા વ્લોગમાં. તો મોર્નિંગ થઈ ગઈ છે અને દીપ ઓફિસ તૈયારી કરે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મોડું થાય બહુ મોડું થાય, 8 વાગી ગયા. 8 વાગી ગયા. ફટાફટથી ઓફિસ જતા રહે, પછી આપણે બધું ઘરનું કામ પતાવીને પછી આપણે નાસ્તો કરવા બેસી જઈએ. તો અત્યારે હું રેડી થઈ ગઈ છું અને અમારે જવાનું છે, એટલે મારે અને હિરલબેનને જવાનું છે પીઠીમાં. મારા મામાજી સસરાને ત્યાંની દીકરીની પીઠી છે અત્યારે. તો અત્યારે અમે હલ્દીમાં જઈએ છીએ. હું હિરલબેનની રાહ જોઉં છું. હિરલબેન તૈયાર થતા હતા અને મારે ગાડી કાઢવાની છે, ગાડી લઈને જવાનું છે. એટલે તો આજનો મારો કંઈક આવો લુક છે અને હિરલબેન આવે પછી આપણે નીકળીએ. હીરાબેન જો મસ્ત લાગે છે. હીરાબેન સાઈડમાં પર હા, જો રીધી ગાડી કાઢી રહ્યા છે, અમે જઈએ છીએ. અમે લોકો પીઠીમાં પહોંચી ગયા છીએ. હું, હીરલબેન, જયા મમ્મી પણ આવ્યા છે અને સંગીતા મમ્મી પણ આવ્યા છે. જયા મમ્મી તો દાંત કાઢે. કેવું સંગીતા મમ્મી મજામાં? તમે કેમ મધુરી ન લઈને આવે? કેમ? તો અત્યારે ચાંદલા લગાવે છે બધા. કેવું છે? મજામાં? અને આ બધા લગાવે ચાંદલા. બધા કેક ચોખા લગાવે. અમારે કે લગાવી લીધા એમ કે નકરો ન માંડી દીધો. અમાર બેન છે ને આમાં ફૂઈ છે ને આ જો ઘરે આવવાનું ના પાડે છે. અમારે કેમ નથી આવવાનું ઘરે? અમારે ટાઈમ હું અહીંયા ક્યાં જવાનું? નહીં, તારે કેમ નથી આવું? તો ક્યારે આવશો? શું કહેવાનું ફોન? તો અત્યારે અમે લોકો હલ્દીમાંથી નીકળી ગયા હતા અને અત્યારે અમે લોકો હિરલબેન એક ફ્રેન્ડ છે એમના ઘરે આવ્યા છીએ. અને એમ કેવું છે અંજલીબેન? મજામાં? અને હિરલબેન જો ફોટા અહીંયા પાડવાનું ચાલુ કરી દીધા. હિરલબેન ઘણા સમય પછી મળવા આવ્યા ને? કેટલા ટાઈમ પછી મળવા આવ્યા? તો હું, હિરલબેન અને અંજલીબેન અમે ત્રણેય નાસ્તો કરવા માટે બહાર આવ્યા છીએ. 12:30 જેવું થઈ ગયું છે તો અમે નાસ્તો કરવા બહાર આવ્યા છીએ. નાસ્તો કરે છે હિરલબેન. મેંદાનું ને એવું નથી ખાતા એટલે ખાલી થોડું એવું ચાખશે મારામાંથી. અને અંજલીબેને ફ્રેન્કી મંગાવી છે અને મેં સેન્ડવિચ મંગાવી છે. ચાલો બધા નાસ્તો કરવા. તો સાંજ પડી ગઈ છે અને મેં રસોઈ માંડી દીધી છે. લોટ બાંધીને મૂકી દીધો છે. ભાખરી બનાવવાની છે એટલે ભાખરીનો કડક લોટ બાંધીને મૂકી દીધો છે. અને ખીચડી વઘારવાની, સાદી મસાલાવાળી ખીચડી બનાવવાની છે. તો ખીચડીનું કટિંગ કરીને રાખી દીધું છે. તો ફટાફટથી ખીચડી વઘારી નાખીએ અને ભાખરી બનાવી નાખીએ. વઘારેલું દહીં કરવાનું છે. આજે જમવાની બહુ કોઈને ઈચ્છા નથી એટલે સાદી ખીચડી કરવાની છે, મસાલાવાળી ભાખરી અને વઘારેલું દહીં કરવાનું છે. મમ્મી અને પપ્પા બહાર ગયા છે માર્કેટમાં એક કામથી, તો એ લોકો માર્કેટમાંથી આવે ત્યાં સુધીમાં આપણે ફટાફટ ખીચડી વઘારી નાખીએ અને ભાખરી પછી થોડી વાર પછી બનાવી નાખીએ. અત્યારે જમવા બેસી ગઈ છું અને જમવામાં છે વઘારેલી ખીચડી છે, વઘારેલું દહીં છે અને આથેલા મરચા છે, છાશ છે. The next day. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો તમે બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. તો સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા વ્લોગમાં. તો મોર્નિંગ થઈ ગઈ છે, કામ પતાવીને નાસ્તો કરીને ફ્રી થઈ ગઈ છું. થોડું વધારે કામ હતું આજે એટલે કામ પતાવી નાખ્યું બધું. અને જો ભાઈ આવી ગયા છે ઘરે એક્ઝામ આપીને, તો આપણે એમને પૂછીએ ને આજે એમનો બર્થડે છે. હેપી બર્થડે. થેન્ક યુ. એ લોકો કાલે આવી ગયા હતા એક્ઝામમાંથી અને પાસ નથી થયા, ફેલ થયા છે. કેમ થયા છે આપણે પૂછીએ. કેમ ફેલ થયા, કઈ રીતે કેવાનું? પણ રીઝન તો હશે ને કાઈ? કારણ તો ઘણા હોય મને. સુવિધા સારી હતી, નથી, કોઈ કારણ હતા? સુવિધા તો હવે ઠીક ભરૂચનું તો બધા કહે છે કે સુવિધા તો ઓછી એવું જ હતું બધું. થોડુંક પગમાં દુખાવો થઈ ગયો તો ઘણા દિવસ પહેલા. સવારમાં દોડાયા હતા કે પછી બપોર તડકો આવી ગયો હતો? સવાર રાતે 2 વાગ્યા બેહાડ્યા હતા. સવારે વહેલા 2 વાગે ને 7 વાગે વારો આવ્યો હતો. એમાં લાંબો સમય બેહવાનું થયું, એમાં એનર્જી થોડીક વહી ગઈ. પછી દોડવામાં નહોતું થયું. હવે આવતી વખતે વાત બીજી વખત પાછું આવતા વર્ષે ફોર્મ ભરશું તો પાછું બીજી વખત નેક્સ્ટ ટાઈમ માં મૂંઝાવાનું ન હોય, બીજી વખત ફોર્મ ભરી દેવાનું. જવાનું થોડું હોય. 1:30 વાગી ગયો છે અને હું જમવા બેસી ગઈ છું. જમવામાં છે ચણાનું શાક અને ભાત લીધા છે અને ચેવડો લીધો છે અને શાક રોટલી ખાઈ છે. હજુ ચાલો જમવા બધા. હેલો ગાઈઝ, તો અત્યારે અમે લોકો 7:30 જેવું થઈ ગયું છે અને અમે લોકો એક લગ્નમાં અમે પીઠીમાં ગયા હતા. એ જ અમે અત્યારે મામાની છોકરીના લગ્નમાં આવ્યા છીએ. ફોટોગ્રાફી ચાલુ છે.
તો અત્યારે 8:30 જેવું થઈ ગયું છે. અમે લોકો જમવા બેસી ગયા છીએ. જો અમારે તો ફૂઈ બેસી ગયા જમવા. હા બેન બેસી ગઈ. જમવામાં છે પનીરનું શાક છે, રીંગણા બટેકાનું શાક છે, રોટલી પૂરી છે, ભજીયા છે, શ્રીખંડ છે, અને દાળ ભાત ને પાપડ છે. ચાલો બધા જમવા. અત્યારે આ સાઈડ જાન માંડવી આવી ગઈ છે અને મતલબ છાપ ચડાવે છે. બ્રાઇડ ને દુલ્હનને છાપ ચડાવે. અત્યારે લગ્નમાંથી આવી ગયા અને મોડી રાતથી 11:30 પોણા 12 જેવું થયું છે ને છતાં સોડા પીવી છે બે ભાઈ બેન ને. હિરલબેન સોડા પીવો છે અને અમે બે એકમાંથી જ પીધી. તમે પી લો. અત્યારે સોડા પીવાની હોય એટલા વાગે? 11:30 થયા હો. 12 વાગ્યા 11:30. હા તો 12 વાગે અત્યારે પીવાની સોડા? હિરલબેનની ફેવરિટ સોડા છે. કઈ નહીં, ફટાફટ સોડા પી લે પછી તો બસ અત્યારે 12:30 જેવું થઈ ગયું છે. અમે લોકો ઘરે આવી ગયા છીએ. તો આજના માટે આટલું જ. તો મળીએ કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે. તમને અમારા વ્લોગ જોવા ગમતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરી દેજો, શેર કરી દેજો, મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ, બાય બાય.